આ માહિતી આપણને એ સમજાવે છે કે ખેતરમાં ઉગતું નીંદણ એ માત્ર કોઈ સામાન્ય કચરો નથી, પરંતુ તે આપણા મુખ્ય પાકના અસ્તિત્વ માટે એક બહુ જ ગંભીર ખતરો છે. તો પહેલું, નીંદણ ખરેખર શું છે? તમે એને એક એવા વર્ણોત્તરીય મહેમાન તરીકે વિચારી શકો છો જેમને તમે ક્યારેય બોલાવ્યા નથી, છતાં તે ખેતરમાં અચાનક આવી જાય છે અને ઘર છોડવાનું નામ જ નથી લેતા. અને હા, ગમે તેવી મુશ્કેલ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, તે પોતાનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકાવી રાખે છે. બીજું, નીંદણને હરાવવા માટે તેનું વર્ગીકરણ અને ફેલાવો સમજવો પડે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું. શું તમને લાગે છે કે જમીન પરથી નીંદણને ખાલી ઉખેડી નાખવું પૂરતું છે? બિલકુલ નહીં, કારણ કે તે પોતાના બીજ કે જમીનમાં રહેલા મૂળિયા દ્વારા ફરીથી ઉગી નીકળે છે. આ નીંદણ વાર્ષિક પણ હોઈ શકે કે બારમાસી પણ, જે તેને દૂર કરવું વધુ અઘરું બનાવે છે. ત્રીજું અને સૌથી અગત્યનું, આ નીંદણ મુખ્ય પાકને કેવી રીતે નુકસાન કરે છે? તે સીધી રીતે આપણા પાકના હિસ્સાનું પાણી, સૂર્યપ્રકાશ, જગ્યા અને જરૂરી પોષક તત્વો છીનવી લે છે. પરિણામે પાકનું ઉત્પાદન ઘટી જાય છે. એટલું જ નહીં, આ નીંદણ ખતરનાક જીવાતો અને રોગો માટે એક આશ્રયસ્થાન પણ બની જાય છે. એટલે તેને નિયમિતપણે નાબૂદ કરવું જ પડે. ટૂંકમાં કહીએ તો પોષક તત્વોની ચોરી કરતા અને જીવાતોને આશ્રય આપતા આ હઠીલા નીંદણને ઓળખીને તેનો કાયમી નાશ કરવો એ જ ખેતીમાં થતું મોટું આર્થિક નુકસાન અટકાવવા માટેનો સૌથી સચોટ ઉપાય છે. સુશોભિત ફૂલોના બગીચામાં જોવા મળતા સામાન્ય નીંદણનું વૈજ્ઞાનિક વર્ગીકરણ. ચાલો આને વિગતે સમજીએ. ચોક્કસ. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે નીંદણને મુખ્યત્વે બે અલગ અલગ માળખાકીય શૈલીઓમાં વહેંચી શકાય છે. એક છે મોનોકોટ અને બીજું છે ડાયકોટ. એટલે કે એક બીજપત્રી અને દ્વિબીજપત્રી, રાઈટ? જો આને એક એનાલોજીથી સમજીએ તો મને મોનોકોટ નીંદણ એક લાંબી અને લવચિક પાઇપ અથવા તો રેડિયો એન્ટેના જેવું લાગે છે. એકદમ બરાબર. તેની દાંડી પોલી અને ગોળાકાર હોય છે, એટલે ભારે પવનમાં તે વળી જાય છે પણ તૂટતું નથી. અને બીજું કે એમના પાંદડાની નસો પણ ખાસ હોય છે. એમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે ને? હા, સમાંતર શિરાવિન્યાસ. પાંદડાની નસો એકબીજાને સમાંતર સીધી રેખામાં હોય છે. આનાથી શું થાય કે પાણી અને પોષક તત્વો બહુ જ ઝડપથી ઉપર પહોંચે છે. ઓહ વાવ! એટલે જ કદાચ યલો વોટર કાઉન ગ્રાસ કે ઓનલેસ બાર્નિયાર્ડ ગ્રાસ જેવા મોનોકોટ નીંદણ આટલી ઝડપથી વધે છે. પણ તો પછી ડાયકોટ નીંદણની રચના કેવી હોય છે? ડાયકોટની વ્યૂહરચના સાવ અલગ છે. તે કોઈ મજબૂત પાયાવાળી ઇમારત કે કિલ્લા જેવું છે. તેમાં એક મુખ્ય અને જાડું મૂળ હોય છે, જેને આપણે ટેપરૂટ કહીએ છીએ. અચ્છા, એટલે જ જ્યારે બગીચામાં બેથુઆ કે બ્લુ રેટલ પોટ જેવા ડાયકોટ નીંદણને ઉપરથી ખેંચીએ છીએ ત્યારે તે થોડા દિવસમાં ફરી ઉગી નીકળે છે? એક્ઝેક્ટલી. કારણ કે ત્યાં માત્ર કિલ્લાની છત જ તૂટી છે. તેનો પાયો એટલે કે પેલું મજબૂત ટેપરૂટ તો હજુ પણ જમીનની અંદર સલામત જ છે. રાઈટ. અને એમના પાંદડામાં જલાકાર શિરાવિન્યાસ હોય છે, એટલે કે નસોની આખી એક જાળી પથરાયેલી હોય છે, જે એમને વધુ સૂર્યપ્રકાશ ગ્રહણ કરવામાં મદદ કરે છે. અને હા, એ ફૂલો પણ આપે છે. એકદમ સાચું. આ જાળીદાર નસો તે મોટા પાંદડાઓને ઢાંચો અને મજબૂતી આપે છે. પણ મારે અહીંયા એક પ્રશ્ન પૂછવો છે. આ માળખાકીય રચનાઓ તો સમજ્યા, પણ આયુષ્ય વિશે શું? હા, આયુષ્ય પણ એક બહુ જ અગત્યનો ભાગ છે આખી સિસ્ટમનો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો કાંકવા, બથુઆ અને બિસ્ખાપરા જેવા વાર્ષિક નીંદણ માત્ર એક જ વર્ષ જીવે છે, તો શું યલો નટસેજ, દૂબગ્રાસ કે કોંગ્રેસ ગ્રાસ જેવા બારમાસી નીંદણ સામે લડવું વધુ મુશ્કેલ નથી? વાર્ષિક નીંદણ આટલી મોટી માથાકૂટ કેમ છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો આયુષ્ય એ નીંદણની ટકી રહેવાની વ્યૂહરચનાનો જ એક ભાગ છે. વાર્ષિક નીંદણની સ્ટ્રેટેજી બહુ જ સિમ્પલ છે. ઝડપથી જીવો અને લાખો બીજ છોડતા જાઓ. ઓહ, એટલે તેમની પાસે માત્ર એક જ વર્ષ છે, તો એ પોતાની બધી ઊર્જા ફૂલો અને અસંખ્ય બીજ બનાવવામાં વાપરી નાખે છે. બિલકુલ. જ્યારે બીજી બાજુ બારમાસી નીંદણની રમત સાવ અલગ છે. તેઓ જમીનની નીચે એક અદૃશ્ય ગઢ બનાવે છે. અચ્છા, એટલે મૂળિયા એટલા ઊંડા હોય કે ઉપરથી કાપો તો પણ નીચેથી પાછા ફૂટી નીકળે? હા, અને પેલા દ્વિવાર્ષિક નીંદણ પણ છે. વાઇલ્ડ અનિયન અને જોયવીડ જેવા છોડ. એમનો તો 2 વર્ષનો પ્લાન હોય છે ને? બરાબર. પહેલા વર્ષે તેઓ ફક્ત મૂળ અને પાંદડાનો વિકાસ કરીને ઊર્જા ભેગી કરે છે.
અને બીજા વર્ષે એ ઊર્જાનો ઉપયોગ કરીને ફૂલો ખીલવે છે અને બીજ ફેલાવે છે. આ બધું જાણ્યા પછી તો નીંદણ એ માત્ર જમીન પર ઉગી નીકળતો કચરો નથી લાગતો, પણ બીજ, પાંદડા, મૂળ અને આયુષ્યના આધારે વર્ગીકૃત થયેલ એક જટિલ પ્રણાલી લાગે છે. ખરેખર, હવે જ્યારે પણ બગીચામાં નીંદણ દેખાશે ત્યારે ચોક્કસ એને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની નવી સમજ મળશે. સામાન્ય રીતે ખેતરમાંથી નકામું ઘાસ દેખાય એટલે આપણે તેને મૂળમાંથી ખેંચી કાઢીએ અને આપણને લાગે કે હાશ, ચાલો કચરો સાફ થઈ ગયો. એવું જ લાગતું હોય છે. કે આધુનિક ખેતીમાં નીંદણ દૂર કરવું એ માત્ર કોઈ સફાઈ નથી, પણ આ તો મતલબ એક આખું સૈન્ય ઓપરેશન છે. સાચી વાત છે. જો આ એક આખી આયોજનબદ્ધ અને વૈજ્ઞાનિક રણનીતિ છે, જેને આપણે સંકલિત નીંદણ વ્યવસ્થાપન અથવા તો અંગ્રેજીમાં કહીએ તો IWM તરીકે ઓળખીએ છીએ. બરાબર. કારણ કે ખેડૂતો ખરેખર એક બહુ જ આક્રમક દુશ્મન સામે લડી રહ્યા છે. એટલે દુશ્મન સામે લડતા પહેલા તેને બરાબર સમજવું પડે. તો મને એ કહો કે આ IWM છે શું? તો IWM એટલે કોઈ એક જ હથિયાર વાપરવાને બદલે અલગ અલગ પદ્ધતિઓનું એક સંયોજન બનાવવું. મતલબ કે આમાં આપણે નિષેધક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, રાસાયણિક અને જૈવિક આ બધી પદ્ધતિઓ ભેગી વાપરીએ છીએ. પુષ્કળ રસાયણો છાંટીને તેમને એક જ વારમાં કેમ ખતમ નથી કરી દેતા? એવું નથી થઈ શકતું, કારણ કે માત્ર રસાયણો વાપરવાથી નીંદણ સમય જતાં તે રસાયણો સામે એક પ્રકારની પ્રતિકારક શક્તિ કેળવી લે છે. એટલે જ આપણે વૈવિધ્યસભર હુમલો કરવો પડે. ઓહ, સમજાયું. હા, જેમ કે જૈવિક પદ્ધતિમાં નીંદણને ખાતા ચોક્કસ કીટકોનો ઉપયોગ થાય અને પેલી સાંસ્કૃતિક પદ્ધતિમાં પાક વાવવાનો સમય બદલવો પડે, જેથી નીંદણને અનુકૂળ વાતાવરણ જ ન મળે. એટલે કે આ આપણા ઘરની પેલી મલ્ટીલેયર સિક્યુરિટી સિસ્ટમ જેવું છે એમ ને? માત્ર દરવાજા પર તાળું મારવાથી કામ નથી ચાલતું, આપણે CCTV અને એલાર્મ બધું જ સક્રિય રાખવું પડે. બિલકુલ સાચું. તેમાં કેટલાક બહુ જિદ્દી નીંદણના નામ છે, જેમ કે બેથુઆ, બિસ્ખાપરા, મોથ, કાંકવા. હેઝાર્ડન અને પેલું જોન્સન ગ્રાસ પણ ખરું. હા, બરાબર, જોન્સન ગ્રાસ. તો આ ચોક્કસ નીંદણો માટે આવા કડક સંયોજનની શા માટે જરૂર પડે છે? જો, આ નીંદણો એટલા માટે ખતરનાક છે કારણ કે તેમના મૂળ જમીનમાં બહુ ઊંડા જાય છે અને બીજું એ કે તેઓ હજારોની સંખ્યામાં બીજ ઉત્પન્ન કરે છે. બાપરે. હા, એટલે જો એક પદ્ધતિ ચૂકી જાય તો બીજી સિસ્ટમ તેમને રોકવા તૈયાર હોવી જ જોઈએ. આ જ કારણસર IWMમાં સૌથી મોટો ભાર પેલી અટકાયત એટલે કે પ્રિવેન્શન પર હોય છે. ચાલો આને જરા વિગતે સમજીએ. અટકાયત એટલે કે નીંદણને ખેતરમાં ઘૂસવા જ ન દેવું. હા, નવા વિસ્તારમાં તેનો ફેલાવો ટાળવો. બરાબર. તો એના માટે આપણે સિંચાઈની નહેરો સાફ રાખવી, વાવણી માટે એકદમ નીંદણ મુક્ત બીજ વાપરવા અને સાધનોને સાફ કરવા પડે. અને સાથે સાથે રોપાઓ રોપવામાં કાળજી લેવી અને માત્ર સારી રીતે કોહવાયેલા ખાતરનો જ ઉપયોગ કરવો. અચ્છા, પણ પેલું સાધનો સાફ રાખવા અને રોપણીમાં કાળજી લેવી એ તો એક પ્રકારની બેઝિક હાઇજીન થઈ ગઈ. જાણે રોગોથી બચવા આપણે હાથ ધોઈએ છીએ એવું. હા, પ્રાથમિક સ્વચ્છતા. પણ આ કોહવાયેલું ખાતર વાપરવા પાછળનું વિજ્ઞાન શું છે? ખાતર તો કોઈ પણ વાપરી શકાય ને? ના, એવું નથી હોતું. જુઓ, કાચા અથવા તો અડધા કોહવાયેલા છાણિયા ખાતરમાં આ નીંદણના બીજ જીવંત રહી શકે છે. ઓહ, એવું હોય? હા, પણ જ્યારે ખાતરને પૂરેપૂરું કોહવાવા દેવામાં આવે છે ને, ત્યારે તેની અંદર એટલી બધી ગરમી પેદા થાય છે કે આ જિદ્દી બીજ બળીને નાશ પામે છે. વાહ, આ તો બહુ રસપ્રદ વાત છે. પણ અહીં એક બહુ જ મહત્વનો પ્રશ્ન આવે છે. આટલી બધી કિલ્લેબંધી પછી પણ જો નીંદણ ખેતરમાં પ્રવેશી જાય તો શું આપણે મોટા ખેતરોમાંથી તેને? ના, મોટા વિસ્તારોમાં તેને જડમૂળથી ખતમ કરવું લગભગ અશક્ય છે. અશક્ય છે? હા, આપણા સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે રોગનિવારક પદ્ધતિ અથવા તો નીંદણનો સંપૂર્ણ નાશ માત્ર ગ્રીનહાઉસ કે પેલા સુશોભિત છોડના પલંગ જેવા નાના વિસ્તારો પૂરતો જ સીમિત છે. પણ એવું કેમ? મતલબ લાખો રૂપિયાની દવાઓ અને આધુનિક સાધનો વાપર્યા પછી પણ મોટા ખેતરમાંથી હંમેશા માટે કેમ ન જાય? કારણ કે આખી રમત એ બીજની સંરક્ષણ પ્રણાલીમાં છે. નીંદણના કેટલાક બીજ પર એક અત્યંત કઠણ આવરણ હોય છે. અચ્છા. જેને આપણે ડોર્મન્સી એટલે કે બીજની સુષુપ્ત અવસ્થા કહીએ છીએ. એટલે કે તેઓ જમીનની અંદર નિષ્ક્રિય અવસ્થામાં લાંબા સમય સુધી પડ્યા રહે છે. બિલકુલ. તેઓ જમીનમાં ખૂબ લાંબા સમય સુધી ટકી શકે છે. અને જ્યારે રસાયણોની અસર પૂરી થાય અને વાતાવરણ અનુકૂળ બને ત્યારે તે અચાનક જાગીને ફરી ઉગી નીકળે છે.
એટલે જ IWMનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે કોઈ જાદુઈ રીતે બધા નીંદણને સંપૂર્ણ ગાયબ કરી દેવાનો નથી, ના જરાય નહીં. પણ સ્માર્ટ અને વૈવિધ્યસભર પદ્ધતિઓ દ્વારા તેમને માત્ર અંકુશમાં રાખવાનો છે. સાચી વાત છે. આ એક સતત ચાલતી ચેસની રમત જેવું છે, જેમાં ખેડૂતે હંમેશા 2 કદમ આગળ વિચારવું પડે છે. ચોક્કસ. આપણે કલ્પના કરીએ કે એક અત્યંત મજબૂત કિલ્લો છે. આ કિલ્લો આપણા વૈશ્વિક અન્ન પુરવઠાનું રક્ષણ કરે છે. હા. અને જો આ કિલ્લો પડી ભાંગે ને તો પાકનું ઉત્પાદન સાવ ઘટી જાય અને કરિયાણાના ભાવ આસમાને પહોંચે. બિલકુલ સાચી વાત. તો આ કિલ્લા પર સતત હુમલો કરતા દુશ્મનો કોણ છે? નીંદણ. આમાં આપણે સમજીશું કે ખેડૂતો આ યુદ્ધ કેવી રીતે લડે છે. આ બધું માત્ર ખેતરમાંથી જંગલી ઘાસ ઉખાડી ફેંકવાની વાત નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. આખું એક વિજ્ઞાન છે. આપણે માત્ર શારીરિક બળથી દુશ્મનને હટાવી નથી રહ્યા. તો પછી આપણે શું કરી રહ્યા છીએ? આપણે કિલ્લાની આસપાસ એવું પર્યાવરણ બનાવી રહ્યા છીએ જ્યાં આપણો પાક ખીલી ઉઠે અને નીંદણ ટકી જ ન શકે. બરાબર. તે માત્ર તાકાતનું નહીં પણ બુદ્ધિનું યુદ્ધ છે. સ્ત્રોતમાં ખેતરને જૈવિક પદાર્થો કે પોલિથીનથી ઢાંકવાની વાત છે, એટલે કે મલ્ચિંગ. પહેલા મને લાગતું કે આ નીંદણને આંખે પાટા બાંધવા જેવું છે. હા, પણ ખરેખર તો આ તેમના સોલાર પેનલ કાપી નાખવા જેવું છે. એ જ તો. સૂર્યપ્રકાશ ન મળે એટલે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી જ ન શકે. બિલકુલ. અને ખોરાક વગર તેઓ જમીનની અંદર જ ભૂખે મરી જાય છે. ઓહ, અચ્છા, એટલે સૂર્ય ઊર્જા વિના બીજ અંકુરિત તો થાય, પણ તે જમીનની સપાટી પર આવે તે પહેલા જ તેનો નાશ થઈ જાય. જો કે નીંદણને રોકવાનો આ કોઈ એકમાત્ર શારીરિક રસ્તો નથી. બીજું શું છે? પરંપરાગત રીતે ખુરપી વડે હાથથી નીંદણ પાડવાની પદ્ધતિ પણ બહુ વપરાય છે. એક મિનિટ ઊભા રહો. હાથથી નીંદણ કાઢવું? હા. અરે, આજના ટ્રેક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોનના જમાનામાં મોટા ખેતરો માટે આ તો બહુ ખર્ચાળ અને કંટાળાજનક લાગે. એ મહેનત માગી લે છે, એ વાત સાચી. પણ હું તમને સમજાવું. વાર્ષિક નીંદણ માટે તેના વૈજ્ઞાનિક ફાયદા અદ્ભુત છે. એ કેવી રીતે? કોઈ હજુ પણ આટલી મહેનત કેમ કરે? જુઓ, જ્યારે આપણે હાથથી કે ખુરપીથી નીંદણ ખેંચીએ છીએ ને, ત્યારે આપણે માત્ર છોડ નથી કાઢતા, આપણે જમીનની ઉપરની કઠણ થઈ ગયેલી સપાટીને તોડી નાખીએ છીએ. ઓહ, એટલે જ જમીન ખુલ્લી થાય છે. બરાબર. આનાથી જમીનમાં ભૌતિક રીતે તિરાડો પડે છે, જેનાથી વધારાના પાણીનો નિકાલ એટલે કે ડ્રેનેજ એકદમ સરળ બને છે. અને હવાની અવરજવર પણ વધે છે. હા, પરિણામે પાકના મૂળ સુધી સીધો ઓક્સિજન પહોંચી શકે છે. ઓહ, એટલે કે તે જમીનને શ્વાસ લેવામાં મદદ કરે છે એમને? એકદમ સાચું. પણ સ્ત્રોતમાં બારમાસી નીંદણને કાપવા વિશે એક ચેતવણી પણ આપેલી છે. હા, મને એ વાંચીને આશ્ચર્ય થયેલું. જો ઊંડા મૂળવાળા બારમાસી નીંદણને અન્ય કોઈ પદ્ધતિ વિના માત્ર ઉપરથી કાપી લેવામાં આવે ને, તો શું તે ફરીથી નહીં ઉગી નીકળે? અરે, તેનાથી પણ ખરાબ પરિણામ આવી શકે છે. રસદાર અને ફૂલવાળા નીંદણને કાપવાથી બીજ બનતા અટકે છે, એ વાત સાચી. પણ જો આપણે તેમને માત્ર ઉપરથી કાપીએ તો તેમના જમીનની અંદર રહેલા મૂળિયા અને શાખાઓ આડા ફેલાવા લાગે છે. બાપરે. એટલે કે જમીનની નીચે તેમનો વ્યાપ વધી જાય. મતલબ કે ભૂલથી આપણે એક નીંદણના અનેક નીંદણ બનાવી દઈએ. અરે રે, અડધો હુમલો કરવાથી તો દુશ્મન વધુ ખતરનાક બની જાય છે. જો શારીરિક મુકાબલો આટલો જોખમી અને થકવી નાખનારો હોય તો પછી તેને રોકવાનો કોઈ વધુ સ્માર્ટ રસ્તો હોવો જ જોઈએ. હા, આપણે આખી જિંદગી માત્ર તેમની સામે શારીરિક લડાઈ તો ન જ કરી શકીએ. બિલકુલ. અને ત્યાં જ આપણે શારીરિક યુદ્ધથી આગળ વધીને વ્યૂહાત્મક યુદ્ધ તરફ જઈએ છીએ, જેને સ્ત્રોતમાં સાંસ્કૃતિક પદ્ધતિઓ કહી છે. અચ્છા, તેમાં કઈ કઈ બાબતો આવે? દાખલા તરીકે મોનોકલ્ચર વિચારો, એટલે કે વર્ષોવર્ષ એક જ ખેતરમાં એક જ પાક લેવાની પદ્ધતિ. નીંદણને આ બહુ ગમે છે. એવું કેમ? કારણ કે તેઓ તે ચોક્કસ પાકના સમય અને પોષક તત્વોની સાયકલને બરાબર સમજી લે છે. અને પછી તેમને રોકવા લગભગ અશક્ય બની જાય છે. અહીં જ પેલો પાક ફેરબદલીનો કન્સેપ્ટ મને બહુ જ ગમ્યો. હા, એ બહુ જ અસરકારક છે. એટલે આ તો દર વર્ષે ઘરના તાળા બદલવા જેવી વાત છે. કોઈ એક ખાસ નીંદણ પાસે ધારો કે ઘઉંના ખેતરમાં ઉગવા માટે અનુકૂલન સાધેલી ચાવી હોય છે. સાચી વાત. પણ જો આવતા વર્ષે ત્યાં ઘઉંના બદલે કઠોળ વાવવામાં આવે તો તાળું બદલાઈ ગયું. એકદમ બરાબર પકડ્યું.
નીંદણની જૂની ચાવી નકામી બની જાય છે અને તેનું જીવનચક્ર ત્યાં જ તૂટી જાય છે. વાહ, આ તો ખરેખર બુદ્ધિપૂર્વકનો હુમલો છે. હા, આપણે તેમની લય તોડી રહ્યા છીએ. અને બીજી એક શાનદાર રણનીતિ છે આંતરપાક લેવાની. એટલે કે બે પાક સાથે વાવવાની. હા, મુખ્ય પાકની બે હરોળ વચ્ચે ખાલી જમીન છોડવાને બદલે ત્યાં કોઈ બીજો નાનો પાક વાવી દેવામાં આવે છે. ઓહ, અચ્છા, સમજાયું. આ તો રિયલ એસ્ટેટની ગેમ છે. હા, બરાબર કીધું. જો જમીનનો દરેક ઇંચ આપણા કામના છોડથી ભરેલો હોય તો પછી નીંદણને ઉગવા માટે ભૌતિક જગ્યા કે સૂર્યપ્રકાશ જ ક્યાંથી મળવાનો? સાચી વાત છે. આપણે તેમને જગ્યા માટે જ તરસે મારી દઈએ છીએ. એટલે કે આપણે એવું કહી શકીએ કે અસરકારક નીંદણ વ્યવસ્થાપન એ કોઈ જાદુઈ છડી નથી. ના, બિલકુલ નહીં. તે એક સંતુલન છે. હા, જમીનને શ્વાસ લેતી કરવા અને તાત્કાલિક ખતરાને દૂર કરવા શારીરિક બળ પણ જોઈએ. અને એક વિચારવા જેવો મુદ્દો પણ છે. હા, કયો મુદ્દો? આપણે અત્યાર સુધી એ જ ચર્ચા કરી કે નીંદણ કેટલી ઝડપથી ખેતીની પદ્ધતિઓ સાથે અનુકૂલન સાધી લે છે. અને તે કેટલું મજબૂત હોય છે. બરાબર. તો ભવિષ્યમાં આ સુપર પ્લાન્ટ્સનો નાશ કરવા પાછળ અબજો રૂપિયા ખર્ચવાને બદલે શું કોઈ એવો રસ્તો હોઈ શકે? કેવો રસ્તો? કે આપણે તેમની આ જ ઝડપી વૃદ્ધિ અને અદ્ભુત અનુકૂલન ક્ષમતાનો આપણા કોઈ ફાયદા માટે ઉપયોગ કરી શકીએ? ઓહ વાહ, આ તો બહુ જ રસપ્રદ વિચાર છે. હા, કલ્પના કરો કે જે ઘૂસણખોરોને આપણે બહાર કાઢવા માંગીએ છીએ, ભવિષ્યના કિલ્લાની દિવાલો તેમના જ ગુણધર્મોમાંથી બનાવવામાં આવે. પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટિંગ. મતલબ કે ખેતરમાં સીધા બીજ વાવવાના બદલે 4 થી 6 અઠવાડિયાના સ્વસ્થ છોડ રોપવા. હા, આનાથી થાય છે એવું કે આપણા મુખ્ય પાકને પહેલેથી જ એક ફાયદો મળી જાય છે. તે નીંદણ સાથે જાતે જ સ્પર્ધા કરી શકે છે. બરાબર. એટલે છોડ પહેલેથી મોટો હોય તો નીંદણને ઉગવાની જગ્યા જ ન મળે. પણ જો છતાં નીંદણ ઉગી જાય તો? અહીં મને સ્ત્રોતમાંથી પેલી સોલરેશનની પદ્ધતિ બહુ જ રસપ્રદ લાગી. હા, સોલરાઇઝેશન. આ પદ્ધતિ તો ખરેખર બહુ જ અસરકારક છે. મને તો આ પદ્ધતિ જાણીને એવું લાગ્યું જાણે કે આપણે જમીનને કોઈ કુદરતી માઇક્રોવેવમાં મૂકી દીધી હોય. એટલે કે ભારે ઉનાળામાં 4 થી 6 અઠવાડિયા સુધી જમીનને કાળા પ્લાસ્ટિકથી ઢાંકી દેવાની. સાચી વાત. અને એ કાળા પોલિથીનથી ઢાંકવાને કારણે જમીનનું તાપમાન 40 થી 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અરે બાપરે, 55 ડિગ્રી! આટલા તાપમાનમાં તો નીંદણના બીજ અંદરને અંદર જ શેકાઈને નાશ પામતા હશે. બિલકુલ. વાર્ષિક નીંદણના બીજ તો સાવ બળી જ જાય. પણ જો માત્ર તાપમાનથી કામ ના થાય તો વૈજ્ઞાનિકો પ્રકૃતિની જ જીવંત સેનાનો ઉપયોગ કરે છે. જીવંત સેના? એટલે પેલા જૈવિક યુદ્ધની વાત કરો છો ને? બાયોલોજિકલ કંટ્રોલ? હા, એ જ. આમાં ફૂગ, બેક્ટેરિયા અને જંતુઓનો બાયોહર્બિસાઇડ્સ તરીકે ઉપયોગ થાય છે. દાખલા તરીકે ફૂગના ઉપયોગને માઇકોહર્બિસાઇડ કહેવાય છે. હા, સ્ત્રોતમાં આના ઉદાહરણ પણ આપ્યા છે. જેમ કે પેલી ફૂગ, ફાઇથોપ્થોરા અને કલેક્ટ્રિકમ. નામ થોડા અઘરા છે, પણ કામ જોરદાર છે. ચોક્કસ. અને ખાસ ઉદાહરણ જોઈએ તો પેલા કાંટાવાળા છોડ એટલે કે ઓપુન્ટિયા, એને નિયંત્રિત કરવા માટે કોચિનલ જંતુઓનો ઉપયોગ થાય છે. ઓહ, અને પેલું લંટાના કમરા નામનું નીંદણ છે, એના માટે તો ખાસ શલભના લાર્વા છોડવામાં આવે છે ને, જે સીધા જ નીંદણના ફૂલ અને ફળો ખાઈ જાય. બરાબર. કોસિડોઝેમા લંટાના એ લાર્વા સીધા જ છોડની પ્રજનન ક્ષમતા જ ખતમ કરી નાખે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. હું જ્યારે આ વાંચતી હતી ત્યારે વિચારતી હતી કે શું આ પદ્ધતિ જોખમી નથી? મતલબ કે કોઈ પણ જીવજંતુઓને આમ જ ખુલ્લા મૂકી દેવા એ કેટલું યોગ્ય છે? પ્રશ્ન બહુ વ્યાજબી છે અને સ્ત્રોત પણ આ વાત સાથે સહમત થાય છે કે આમાં જોખમ છે. એટલે જ આ પદ્ધતિમાં સફળતા ખૂબ જ મર્યાદિત છે. અચ્છા, એટલે કે આ બહુ સામાન્ય રીતે નથી વપરાતી એમને? ના, કારણ કે આ માટે અત્યંત ઉચ્ચ તકનીકી જરૂરિયાત હોય છે. આ જંતુઓ હોસ્ટ સ્પેસિફિક હોવા જોઈએ, એટલે કે તે ચોક્કસ છોડ પૂરતા જ સીમિત હોવા જોઈએ. અને હાલમાં આવા જૈવિક એજન્ટો બહુ ઓછા ઉપલબ્ધ છે. સમજાયો. અને જો જૈવિક પદ્ધતિમાં આટલી મર્યાદાઓ હોય અને હાથથી મજૂરી કરાવીને નીંદણ કઢાવવું બહુ જ મોંઘો પડતું હોય, ખાસ કરીને સુશોભનના છોડમાં, તો પછી બીજો કોઈ રસ્તો જ નથી બચતો. હા, એટલે જ અંતે આપણે રસાયણોનો આશ્રય લેવો જ પડે છે.
રાસાયણિક નિયંત્રણ એ આર્થિક રીતે બહુ સસ્તું અને ઝડપી પડે છે. એટલે પહેલા પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ્સ. બિલકુલ. પૂર્વ ઉદ્ભવ અને વ્યાપ પછીના. તેમાં પણ પસંદગીયુક્ત અને બિનપસંદગીના હર્બિસાઇડ્સનો તીવ્ર ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો જો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો નિંદણ નિયંત્રણ એ કોઈ એક જ વસ્તુ નથી. તે છોડની સ્પર્ધા, સોલેરેશન, જૈવિક એજન્ટો અને રસાયણોનું એક સંતુલન છે. સાચી વાત. આ બધાનો જરૂરિયાત મુજબ અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો એ જ સાચી વ્યૂહરચના છે. હા. કલ્પના કરો કે ખેતરમાં કોઈ ખબર છે ને માઇક્રોસ્કોપિક કક્ષાએ એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. હા, અને આ યુદ્ધ રોજનું છે. બરાબર. એટલે એક તરફ આપણો મુખ્ય પાક છે અને બીજી તરફ હુમલો કરનારું નીંદણ. અને આ બંને વચ્ચે જમીનના પોષક તત્વો, પાણી અને સૂર્યપ્રકાશ ખેંચવાની જીવલેણ લડાઈ ચાલે છે. જો ખેડૂત દખલ ના કરે ને તો આ નીંદણ પાકનો બધો જ ખોરાક છીનવી લે. સાચી વાત છે. હું પણ એ જ કહેતી હતી કે જો ખેડૂત સમયસર કંઈ ના કરે તો પાકનું ઉત્પાદન સીધું અડધું થઈ શકે છે. એટલે અહીંયા કૃષિ હર્બિસાઇડ્સ મતલબ કે નીંદણનાશક દવાઓ કામમાં આવે છે. જાણે કે કોઈ વીઆઈપી ક્લબના કડક બાઉન્સર જે માત્ર પાકને જ એન્ટ્રી આપે છે અને નીંદણને બહાર ફેંકી દે છે. અરે વાહ, આ બાઉન્સરવાળું ઉદાહરણ બહુ સરસ આપ્યું. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આધુનિક ખેતીમાં આ સેન્દ્રિય રસાયણો વગર સારો પાક લેવો લગભગ અશક્ય છે. એ અનિવાર્ય બની ગયા છે. હા, પણ મારી સૌથી મોટી મૂંઝવણ એ જ છે કે એક જ જમીનમાં પાક અને નીંદણ સાથે ઉગ્યા હોય તો આ રસાયણને કેવી રીતે ખબર પડે કે કોને મારવાનું છે અને કોને બચાવવાનું છે? રસાયણોમાં કોઈ આંખો કે સેન્સર તો હોતા નથી. હા, સેન્સર નથી હોતા, પણ જોવા જઈએ તો અહીં રસાયણ વિજ્ઞાન અને છોડના જીવ વિજ્ઞાનની એક અદ્ભુત પ્રક્રિયા કામ કરે છે. આપણે જેને પસંદગીયુક્ત હર્બિસાઇડ્સ કહીએ છીએ ને. એટલે કે સ્નાઇપર જેવા. હા, બિલકુલ સ્નાઇપર જેવા. એ તાળા અને ચાવીના સિદ્ધાંત પર ચાલે છે. દરેક છોડની એક ચોક્કસ શારીરિક રચના હોય છે. 2,4-D નામનું એક રસાયણ છે. આ રસાયણ ખરેખર કોઈ ઝેર નથી, પણ એક પ્રકારનો કૃત્રિમ ગ્રોથ હોર્મોન છે. એક મિનિટ. ગ્રોથ હોર્મોન એટલે કે તે નીંદણને મારવાની જગ્યાએ તેને ઉગાડે છે. આ તો સાવ ઉલટું કામ થઈ ગયું. અરે હા, ઉગાડે છે, પણ અનિયંત્રિત રીતે. આ રસાયણ માત્ર વિસ્તૃત પર્ણવાળા એટલે કે મોટા પાંદડાવાળા નીંદણની રચના સાથે જ ભળે છે. જ્યારે તે છોડમાં પ્રવેશે ને ત્યારે તેના કોષો એટલી ઝડપથી વધે છે કે છોડ પોતાનો જ ભાર નથી સહન કરી શકતો. ઓહ! અને એ ફાટીને મરી જાય છે? એકદમ સાચું. અને આપણા મુખ્ય પાકની રચના આ રસાયણ માટે અનુકૂળ ન હોવાથી, મતલબ કે તાળામાં ચાવી ફિટ ન બેસતી હોવાથી, રસાયણ તેને કોઈ જ અસર કરી શકતું નથી. અચ્છા, એટલે જ પાક બચી જાય છે. હા, અને ફ્લુઝીફોપ નામનું રસાયણ પણ બરાબર આ જ રીતે માત્ર ઘાસવાળા નીંદણને જ નિશાન બનાવે છે. આ તો ખરેખર જૈવિક છેતરપિંડી કહેવાય. પણ સ્રોતોમાં બિનપસંદગીયુક્ત હર્બિસાઇડ્સનો પણ ઉલ્લેખ છે. જો પહેલા પ્રકારના રસાયણો સ્નાઇપર જેવા હોય તો આ બીજા પ્રકારના રસાયણો ચોક્કસપણે કોઈ બુલડોઝર કે ગ્રેનેડ સમાન હશે. હા, તમે એને ગ્રેનેડ જ કહી શકો. બિનપસંદગીયુક્ત રસાયણો જેમ કે ડાયક્વેટ અને ગ્લિફોસેટ એ કોઈ ભેદભાવ નથી રાખતા. એટલે રસ્તામાં જે આવે એ બધું સાફ. બરાબર. તેઓ પ્રકાશ સંશ્લેષણ અથવા છોડના મૂળભૂત એન્ઝાઇમ્સને જ સીધા બ્લોક કરી દે છે. આના સંપર્કમાં આવતો કોઈપણ છોડ, પછી તે નીંદણ હોય કે આપણો પાક, બળી જ જાય છે. તો પછી એક મોટો પ્રશ્ન એ થાય કે જો આ રસાયણો બધું જ બાળી નાખે છે તો ખેડૂતો એનો ઉપયોગ કરે જ શા માટે? જો એ પાક પર પડી જાય તો આખું ખેતર જ બરબાદ થઈ જાય ને? અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આ માત્ર કયું રસાયણ વાપરવું તેની વાત નથી, પણ તેનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ થાય છે તે સૌથી મહત્વનું છે. સમયપાલનની રમત છે આખી. એટલે જાણે કે નવું પેઇન્ટિંગ કરતા પહેલા આપણે જૂના કેનવાસને સાફ કરીએ એના જેવું કંઈક. હા, બરાબર એ જ રીતે. એને રોપણી પૂર્વેની ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. બીજ વાવતા પહેલા જમીનને સંપૂર્ણપણે નીંદણ મુક્ત કરવા માટે મેટમ સોડિયમ અને પેલાર્ગોનિક એસિડ જેવા રસાયણો છાંટવામાં આવે છે. ઓહ, હું સમજી ગયો. એટલે પાક હજી મેદાનમાં છે જ નહીં તો એને નુકસાન થવાનો કોઈ સવાલ જ નથી આવતો. બિલકુલ. પણ બીજ વાવ્યા પછી તરત જ એટલે કે છોડ જમીનની બહાર આવે તે પહેલાના સમયગાળાનું શું? આ તબક્કાને સ્ત્રોતમાં અંકુરણ પહેલાની ઔષધિ સાથે જોડવામાં આવ્યો છે.
અહીં તો પેલા બુલડોઝર રસાયણો ના વાપરી શકાય ને, નહીતર વાવેલા બીજ પણ ખતમ થઈ જાય. સાચી વાત. ત્યાં ફરીથી પસંદગીયુક્ત રસાયણો કામમાં આવે છે. પેન્ડીમેથાલીન અથવા સર્ફેલેન જેવા રસાયણો જમીનની સપાટી પર એક રક્ષણાત્મક પડ બનાવે છે. અચ્છા, એક ઢાલ જેવું કામ કરે છે. હા, જ્યારે નીંદણના બીજ અંકુરિત થવાનો પ્રયાસ કરે ત્યારે આ રસાયણો તેમની કોષ વિભાજન પ્રક્રિયાને અટકાવી દે છે, એટલે એ જમીનની અંદર જ મરી જાય. જ્યારે આપણા પાકના બીજ, જે જમીનમાં થોડા ઊંડે હોય છે, તે સુરક્ષિત રીતે બહાર આવી શકે છે. તો આ બધાનો અર્થ શું છે એ જોવા જઈએ તો આધુનિક ખેતી હવે માત્ર બીજ વાવીને વરસાદની રાહ જોવાની પ્રક્રિયા નથી રહી. ના, જરાય નહીં. તે જીવવિજ્ઞાન, રાસાયણિક પ્રક્રિયાઓ અને સેકન્ડના કાંટા જેવા ચોક્કસ સમય પાલનનું એક અત્યંત જટિલ વિજ્ઞાન બની ગયું છે. ખરેખર, એક નાની ભૂલ કે ખોટો સમય અને આખા પાક માટે જોખમ ઊભું થઈ શકે છે. હા, ખેતી એક અદ્ભુત વિજ્ઞાન છે. વ્યાક પછીની હર્બિસાઇડ્સ એટલે કે પાક અને નીંદણ જમીનની બહાર ઉગી ગયા પછી વપરાતી નીંદણનાશક દવાઓ. હા, અને આ માહિતી માટે આપણે પ્રિન્સિપલ્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ પોસ્ટ ઇમર્જન્ટ હર્બિસાઇડ્સ નામના સ્ત્રોતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આપણે સામાન્ય રીતે એવું જ વિચારતા હોઈએ કે ખેતરમાં કોઈ પણ દવા આડેધડ છાંટી દો એટલે કામ પૂરું. બિલકુલ. લોકો એને પેલા કાર્પેટ બોમ્બિંગ જેવું જ માને છે. ત્યારે મને સમજાયું કે ખેતીમાં નીંદણનો નાશ કરવો એ કોઈ કાર્પેટ બોમ્બિંગ નથી, પણ એકદમ સચોટ સ્નાઇપર સ્ટ્રાઇક છે. સાચી વાત છે. સ્નાઇપર સ્ટ્રાઇક જ કહેવાય આને. કારણ કે અહીં નિશાન સહેજ પણ ચૂક્યા તો નીંદણની સાથે આપણો મુખ્ય પાક પણ ખતમ થઈ જાય. એટલે આપણો ધ્યેય એ સમજવાનું છે કે આ દવાઓનો યોગ્ય સમય કયો છે, તેના પ્રકારો કયા છે અને તેનો ઉપયોગ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શું છે. અને આખી રમત ટાઈમિંગ અને ટાર્ગેટની જ છે, ખબર છે ને? પાક અને નીંદણ જમીનની બહાર દેખાય તેના બરાબર પછીના 2 થી 3 અઠવાડિયાનો સમયગાળો સૌથી નિર્ણાયક હોય છે. મતલબ કે એ વિન્ડો ચૂકી ગયા તો પછી મુશ્કેલી પડે એમ જ ને? હા, જો સમયસર પગલાં ન લેવાય ને તો નીંદણ એટલું મજબૂત બની જાય કે દવા તેની પર કોઈ અસર જ નહીં કરે. એટલે જ આ ઔષધિઓ અત્યંત પસંદગીયુક્ત હોય છે, જે ચોક્કસ વનસ્પતિને જ નિશાન બનાવે છે. પણ જુઓ, હું એ વિચારતી હતી કે ખેતરમાં હજારો છોડ હોય, મુખ્ય પાક પણ હોય અને નીંદણ પણ હોય, તો પેલા નિર્જીવ રસાયણને કેવી રીતે ખબર પડે કે આ મારવા લાયક નીંદણ છે અને પેલો બચાવવા લાયક પાક છે? એ બહુ સરસ સવાલ છે. રસાયણ કોઈ જાદુ નથી કરતું. તે વનસ્પતિની જૈવિક અને ભૌતિક રચનાનો ફાયદો ઉઠાવે છે. હું એક ઉદાહરણ આપું. ફિનોક્સી જૂથની 2,4-D નામની ઔષધિ લઈએ. આ દવા ખાસ કરીને માત્ર પોળા પાંદડાવાળા નીંદણ પર જ અસર કરે છે. અચ્છા, કારણ કે પાંદડા પહોળા છે એટલે સપાટી મોટી હોય. એક્ઝેક્ટલી. પહોળા પાંદડા હોવાને કારણે તેનો સપાટીનો વિસ્તાર વધુ હોય છે. તેથી તે પાક કરતાં વધુ દવા શોષી લે છે. અને પછી આ રસાયણ છોડની અંદર જઈને તેના વિકાસના હોર્મોન્સને એટલા અસ્તવ્યસ્ત કરી નાખે છે કે છોડ જાતે જ મરી જાય છે. ઓ બાપરે! એટલે કે એ સીધું હોર્મોન્સને હેક કરે છે. મેં એ પણ નોંધ્યું કે સ્ત્રોતમાં ગ્લુફોસિનેટ, ગ્લાયફોસેટ અને ડાઇક્વિટ જેવા રસાયણોની પણ વાત છે. એ બધાની કામ કરવાની રીત પણ આવી જ હોય છે? ના, તેમની કામ કરવાની પદ્ધતિ અલગ છે. ગ્લાયફોસેટ જેવા રસાયણો છોડને જીવન ટકાવી રાખવા માટે જરૂરી એમિનો એસિડ બનાવતા અટકાવે છે, જ્યારે ડાઇક્વેટ સીધા કોષોની દિવાલને જ તોડી નાખે છે. વાવ! અને સૌથી મજાની વાત તો એ છે કે આમાં માત્ર કૃત્રિમ રસાયણો જ નથી હોતા. પેલર્ગોનિક એસિડ અથવા યુજેનોલ જેવા વનસ્પતિ આધારિત તેલનો પણ વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે. બરાબર. આ તેલ નીંદણના પાંદડાની ઉપર જે મીણ જેવી કુદરતી સપાટી હોય છે તેને ઓગાળી નાખે છે. એટલે છોડનું બધું પાણી ઉડી જાય ને તે સુકાઈ જાય, રાઈટ? સાચી વાત છે. પણ જો આમાં માત્ર દવા પસંદ કરવી પૂરતી નથી, દવાનો ઉપયોગ કરવાની પદ્ધતિ પણ એટલી જ મહત્વની છે. હા, મને પણ એ જ થતું હતું કે જો દવાની તાકાત જ બધું નક્કી કરતી હોય તો પછી ખેડૂતો કોઈપણ સામાન્ય પંપથી દવા કેમ નથી છાંટી દેતા? આમાં સાધન કે છંટકાવની પદ્ધતિની આટલી બધી માથાકૂટ શા માટે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો ધારો કે 0.5 લીટર જલદ દવાને આખા 1 એકરમાં સમાન રીતે ફેલાવવાની છે, તો સામાન્ય પંપથી કામ ક્યારેય ન થઈ શકે. દવાના જે ડ્રોપલેટ્સ એટલે કે ટીપાનું કદ હોય
તે બહુ મહત્વનું બની જાય છે. એટલે જો ટીપા બહુ નાના હોય તો તે પવનમાં ઉડીને આસપાસના અન્ય ખેતરોમાં નુકસાન કરે એમ ને? હા, અને જો બહુ મોટા હોય તો પાંદડા પરથી સરકીને સીધા જમીન પર પડી જાય, જેનો કોઈ ફાયદો નથી. એટલે વિસ્તાર પ્રમાણે સાધનો બદલવા પડે છે. નાના ગ્રીનહાઉસ માટે પીઠ પર લટકાવવાનો બેકપેક હેન્ડપંપ ચાલે. પણ વિશાળ ખેતરોમાં તો ટ્રેક્ટર પાછળ લગાવેલા મોટા સ્પ્રેયર જ જોઈએ. અને મેં વાંચ્યું કે જો કોઈ વ્યાવસાયિક નર્સરી હોય તો ત્યાં છત પરથી છંટકાવ કરતા ઓવરહેડ ફુવારા શ્રેષ્ઠ રહે છે. એકદમ સાચું. પણ સાધનની સાથે સૌથી મોટી ભૂમિકા નોઝલની હોય છે. નોઝલ દવાની દિશા અને ઘનતા નક્કી કરે છે. સમાન વિતરણ મેળવવા માટે ફ્લેટ ફેન નોઝલ વપરાય છે. રાઈટ. જ્યારે આખા ખેતરમાં એક સરખો છંટકાવ કરવો હોય ત્યારે તે સપાટ પંખા જેવો આકાર બનાવે છે. બરાબર. પણ ધારો કે મુખ્ય પાક મોટો થઈ ગયો છે અને તમારે માત્ર નીચે જમીન પર રહેલા નીંદણને જ મારવું છે. જો ત્યાં ફ્લેટ ફેન વાપરો તો દવા મુખ્ય પાક પર પણ પડશે. અચ્છા, તો ત્યાં આપણે દવાને માત્ર નીચે જ રાખવી પડે, પાક પર ઉડવા ન દેવાય. એક્ઝેક્ટલી. ત્યાં પોલી અથવા શંકુ આકારની નોઝલ એટલે કે હોલોકોન કામ આવે છે. આ નોઝલ દવાનો છંટકાવ ગોળ રિંગમાં કરે છે, જેનાથી વચ્ચે રહેલો મુખ્ય પાક સુરક્ષિત રહે છે. અને જો દવા પ્રવાહીને બદલે દાણાદાર હોય તો? પેલા સાઇડ થ્રો કે ડ્રોપ પ્રકારના સાધનો વપરાય જે સીધા જમીન પર દાણા પાડે, જેથી પાકના પાંદડા પર દવા ચોંટે જ નહીં. બિલકુલ. આ બધું જોતા એ સમજાય છે કે સફળ નીંદણ નિયંત્રણ એ સંતુલનનું એક અદ્ભુત વિજ્ઞાન છે. સાચી વાત. માત્ર યોગ્ય રસાયણ ખરીદી લેવું પૂરતું નથી. અંકુરણ પછીના ચોક્કસ 2-3 અઠવાડિયાનો સમય, દવા લાગુ કરવાની પદ્ધતિ અને નોઝલના આકારનું સંપૂર્ણ સંયોજન ભેગું થાય ત્યારે જ આપણી પેલી સ્નાઇપર સ્ટ્રાઇક સફળ થાય છે.